અને ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં એનસીપી નેતા જયંત બોસ્કીની પીછેહટ। જયંત બોસ્કી કે જેઓ ઉમરેઠ વિધાનસભા બેઠકમાં ચૂંટણી નહીં લડે, જયંત બોસ્કીએ પારિવારિક કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે। તો એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે આ અંગે સ્પષ્ટતા કરી। નિકુલસિંહ તોમરે કહ્યું કે જયંત બોસ્કી ચૂંટણી નહીં લડે। અન્ય 3 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ છે। આજે સાંજ સુધીમાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે। પેટા ચૂંટણી જાહેર થવા સમયે જયંત બોસ્કીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરતું એક પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં તેમણે શેર કર્યું હતું। અમારી વાત થઈ હતી જયંત બોસ્કી સાહેબ જોડે, એમના પારિવારિક કઈ કારણસર એ ચુનાવ નહીં લડી રહ્યા અને બીજી તરફ મારી એમની વાત થઈ હતી। તો અમારી પાસે અત્યારે 3 બાયોડેટા આવ્યા છે, એમની જોડે અમે વાત કરી છે, મિટિંગ કરી છે। એક કરણ ચૌહાણ કરીને છે, ઓબીસી ચહેરા છે, અને 2 પટેલ ચહેરા છે। એમની સાથે અમારી 5 વાગ્યા સુધી અમારી જે કોર કમિટીની મિટિંગ છે એ પૂરી થઈ જશે। એના પછી અમે નક્કી કરીશું કે કોને લડાવવું।